આપણી સાથે સચિવ પ્રભારી સચિવ મુકેશભાઈ પંડ્યા છે। સર, આપ તો આ જિલ્લાથી વાકેફ છો, જિલ્લાની અંદર આપ કલેક્ટર તરીકેની પણ ફરજ બજાવી ચૂક્યા છો। કઈ કઈ જગ્યાએ વધુ અસરગ્રસ્ત એરિયાઓ છે અને ત્યાં શું કામગીરી થઈ રહી છે? આ વખતનો વરસાદ છે અનપ્રેસિડેન્ટેડ છે। 28 મે એક જ દિવસમાં ખાસ કરીને ખંભાળિયામાં 454 આપણો આ કોસ્ટલ એરિયા છે અને જે રીતની વરસાદ અને અત્યારે રૂક્યો છે, પણ આજે તમારી સાથે હું વાત કરું છું ત્યારે દ્વારકા આવવા પાછળનો મેઇન રીઝન છે કે હજી જે આપણો ગલ્ફ ઓફ કચ્છ છે એની અંદર આમનો પ્રવેશ થયો છે તો આપણો દરિયો રફ રહેશે। એટલે ફિશરમેન એસોસિએશન, ફિશરીઝ સુપ્રિન્ટેન્ડન્ટ, જેએમબી સવારથી જ અમે એના ટચમાં છીએ। લોકો ખાસ કરીને માછીમારો ભાઈઓ દરિયામાં ન જાય, સમુદ્ર કિનારાથી દૂર રહે। દરિયો પણ અત્યારે તમે જોશો તો રફ હશે। સાથે જે વરસાદના કારણે પરિસ્થિતિ ઊભી થઈ છે, જ્યાં પણ વોટર લોગિંગ કે પાણી ભરાણા છે, ઇસ્કોન ચોક હોય, ભદ્રકાલી હોય કે આપણું પેલો શેષાદ્રી મઠ હોય, દ્વારકાપુરથી હું જો વાત કરું તો એમાં ડિવોટરિંગ પંપ હમણાં થોડી વાર પહેલાં જ મેં આરસીએમ રાજકોટ સાથે પણ વાત કરી, વધારાના પંપ, વધારાના સફાઈ કામદારો માટે પણ માગણી કરી। અવર પ્રાયોરિટી વોટર લોગિંગ દૂર કરવું અને સફાઈ એકદમ સરસ થઈ જાય। સાથે આજ સવારે જ હેલ્થ, પાણી પુરવઠા, પીજીવીસીએલ બધા સાથે અમે વાત કરી છે, મિટિંગ કરી છે કે ઝડપથી આપણે પૂર્વવત થાય। ગઈકાલની પરિસ્થિતિમાં 109 જેટલા ગામોમાં લાઇટ નહોતી, આજે સવારે અમે લગભગ એને બ્રિંગ ડાઉન ટુ 26ની, ત્યારે છેલ્લી 21 ગામોમાં નથી। અહીંયા આરંભડા પાસે પણ છે, બધી ત્યાં ટીમ પણ વધારાની મંગાવી લીધી છે। ઓલ આર વર્કિંગ, પણ સાથે વરસાદની પરિસ્થિતિમાં બહુ વધારે હોય તો એવા બાદ કરતાં સાંજ સુધીમાં ઇલેક્ટ્રિસિટી રિસ્ટોર થઈ જશે। વોટર લોગિંગ પણ બધું પૂરું કરશું। એવો જ વિસ્તાર આ જિલ્લામાં રાવલ છે, ત્યાં 2 નદીના પાણી ત્યાં ભેગા થાય છે, વર્તો, સાની અને બીજા નાના નાના સ્ટ્રીમ। ત્યાં અત્યારે એક આર્મીની કોલમમાંથી આપવા રાખ્યો છે, આપણી મરીન પોલીસ ત્યાં છે, ત્યાં ડૉક્ટરની ટીમ મોકલાઈ ગઈ છે। એ જ રીતે બીજા વિસ્તારમાં પણ આરોગ્યની થોડી પરિસ્થિતિ થાય સરખી બધી કેમ્પ કરીને કરવાનું, કેમ કે આના પરિણામે વોટરબોર્ન કે વેક્ટરબોર્ન ડિસીઝ ન થાય એની આખી વ્યવસ્થા કરી છે। વધારે વાત નહીં કહું, પણ સગર્ભા બહેનોની વિશેષ કાળજી લેવામાં આવી છે। અગાઉથી આઈડેન્ટિફાઈ કરી એને જે તે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી થાય, સેફ રહે એ વ્યવસ્થા કરી છે। પણ અવર પ્રાયોરિટી એરિયા ઇઝ વોટર ટુ રિમૂવ વોટર લોગિંગ, સફાઈ, હેલ્થ, સેફ ડ્રિંકિંગ વોટર, ઇલેક્ટ્રિસિટી અને રોડ। આ જેવો રસ્તોને હવે પેલું થયું છે એના ઇન્સ્પેક્શન માટે પણ જુદી જુદી ટીમ બનાવી દીધી છે। ઇરિગેશનના દરેક ડેમ ઉપર માણસો નહીં મૂકેલા છે। બાય ઓલ ફ્રન્ટ અવર ટીમ ઇઝ વર્કિંગ અને વી એન્શ્યોર્ડ ધ સેફ્ટી ઓફ ધ પીપલ। પણ સાથે હું આપના માધ્યમથી એક અપીલ કરવા માગું છું કે જ્યાં જરૂર નથી તો બિનજરૂરી લોકોએ અત્યારે પ્રવાસ ટાળવો જોઈએ। જે સેફ વસ્તુ છે ને એડમિનિસ્ટ્રેશન તરફથી જ્યારે પણ કહેવામાં આવે, ચેતવણી હોય, એને ફોલો કરે, લોકો સલામત રહે, એ જ સરકારની પ્રાયોરિટી છે અને એ જ દિશામાં સમગ્ર તંત્ર લાગેલું છે। થેન્ક યુ। તો આપણી સાથે પ્રભારી સચિવશ્રી હતા અને એમના કહેવા મુજબ કે ખાસ હજુ 3 દિવસ આપણે ખતરાની અંદર છે। હજુ 3 દિવસ જે સાયક્લોનની અસર જે છે ગુજરાતના તટો ઉપર, ખાસ કરીને આપણે દ્વારકાની અંદર, કચ્છની અંદર જોવા મળવાના છે। તો આ 3 દિવસ સુધી આપણે જે છે એ સલામત સ્થળે રહેવું અને બિનજરૂરી પ્રવાસો જે છે અટકાવવા। ઓમ થોબાણી સાથે વૃંદા પાઢિયા, સૌને જય દ્વારકાધીશ।